પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત 31ની ઉજવણી લઈને પોલીસ સતર્ક બની છે। શહેરના મુખ્ય હાઈવે માર્ગ વિવિધ પોઈન્ટો પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પંચમહાલ પોલીસ દ્વારા દાહોદ બાયપાસ પરવડી ચોકડી પર દાહોદથી મધ્યપ્રદેશ તરફથી જે આવતા વાહનો છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે ગોધરાની પંચમહાલ પોલીસની ટીમ પણ ખાસ ઊભા રહીને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આગામી 31 ડિસેમ્બરને અનુલક્ષી પંચમહાલ જિલ્લાની ચેકપોસ્ટ પર પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। આ સમયે દારૂની હેરાફેરી તેમજ નશીલા પદાર્થની હેરાફેરી પણ ઘણીકવાર થતી હોય છે। ત્યારે આ હેરાફેરી રોકવા પોલીસ તંત્ર કટિબદ્ધ છે। પોલીસ તંત્ર 24 કલાક બાજ નજર રાખી રહ્યું છે। ત્યારે દારૂબંધીનો કડક અમલ થાય તે માટે પોલીસ દ્વારા નાના મોટા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તે તમે વિડીયોમાં જોઈ શકો છો। સાંજના સમયે આ ચેકિંગ પંચમહાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને 31મી ડિસેમ્બરને અનુલક્ષીને પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પંચમહાલ જિલ્લા પોલીસ સતત ખડે પગે 24 કલાક પોતાની ફરજ નિભાવી રહી છે। નમસ્કાર।